ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત રાજકોટથી, જ્યાં પોલીસ સ્ટેશનમાં બોટલથી હુમલા મામલે કાર્યવાહી થઈ છે। હુમલો કરનારા 5 આરોપીઓ પોલીસ સકંજામાં। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સોડા બોટલથી હુમલો કર્યો હતો। હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું। રૈયા ચોકડી, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં પોલીસે હુમલાખોરોનું સરઘસ કાઢ્યું। નોંધ્ય છે કે હુમલો કરનાર જેનેશ મહાજન સહિત 5 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, સરઘસના આ દ્રશ્યો છે। આરોપીઓ કે જેમનું સરઘસ કાઢ્યું ત્યારે આ માફી માંગતા નજરે પડ્યા। પોલીસ અમારા દાદા છે તેવા પ્રકારનું રટણ કરતા રહ્યા। આ એ જ શખ્સો છે જેમના દ્વારા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો। સોડા બોટલો ફેંકવામાં આવી હતી। આ એ શખ્સો હવે કરગરતા દેખાઈ રહ્યા છે। જેનિસ મહાજન સહિત આ 5 કે જેમની અટકાયત થઈ, અને આ પાસે કે જેમનું સરઘસ કાઢવામાં આવ્યું, અને જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ 5 આરોપીઓ કે જે બેફામ બન્યા હતા તે કરગરતા દેખાયા। પોલીસ हमारा दादा છે, પોલીસ हमारा दादा છે, પોલીસ हमारा दादा છે, પોલીસ हमारा दादा છે। તમામ આરોપીઓની ધરપકડ તાત્કાલિક અસરથી કરવામાં આવી હતી અને હાલ અત્યારે એસકે ચોક પોલીસ हमारा दादा છે, 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 પોલીસ हमारा दादा છે। शेष मैडम वाइट પોલીસ हमारा दादा છે, પોલીસ हमारा दादा છે, પોલીસ हमारा दादा છે, दादा છે, પોલીસ हमारा दादा છે, પોલીસ हमारा दादा છે। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કોઈએ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું। પોલીસ हमारा दादा છે, 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 પોલીસ हमारा। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, અહીં તો આરોપીઓની શાન ઠેકાણે આવી હોય તેવું સ્પષ્ટ દેખાય છે। જી ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર 16 જાન્યુઆરીની મોડી રાત્રે સોડાની બોટલો છે તે 4 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા છે તે ફેંકવામાં આવી હતી, અને સમગ્ર મામલે જે ગાંધીગ્રામ પોલીસ છે ત્યાં ગુનો પણ છે તે નોંધવામાં આવ્યો હતો, ને સમગ્ર મામલે દીવ ક્રાઇમ બ્રાન્ચની મદદથી આ જે તમામ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। અને સાથોસાથ વાત કરવામાં આવે તો રવિવારના રોજ આજે 5 આરોપીઓ છે તેમને દોરડાથી બાંધીને એસકે ચોક પાસેની માર્કેટમાં છે તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામા સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। અને આ રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીઓ છે તે લંગડાતા પગે ચાલતા હોવાનું છે તે સામે આવ્યું હતું। સાથોસાથ જાહેરમાં હાથ જોડીને માફી માંગતા છે તે પણ નજરે પડ્યા હતા। તો સાથોસાથ પોલીસે તેમને કુકડા બનાવીને પણ ચલાવ્યા હતા। એટલે કે આ ઘટનાને પગલે પોલીસની કાર્યવાહી છે તેને પણ લોકોએ છે તે સરાહનીય ગણાવી હતી। ગત 16મી જાન્યુઆરીના રોજ રાત્રિના 10:30 વાગ્યા આસપાસ આ જે શખ્સો છે તેમના દ્વારા સોડા બોટલોની ઘા છે તે પોલીસ સ્ટેશન ઉપર કરવામાં આવી હતા, અને સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ પણ થઈ હતી। બિલકુલ અંકિત, આભાર આ માહિતી આપવા બદલ। તો અસામાજિક તત્વો કાયદો ભૂલ્યા તો હવે તમારી ખેર નથી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ખાખીના પાવરથી આરોપીઓ ફફડ્યા છે। કાયદો ભૂલનારની પોલીસે શાન ઠેકાણે પાડી। આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવવામાં આવી। આરોપીઓ 2 કાન પકડીને બોલ્યા કે પોલીસ અમારા દાદા છે। રાજકોટ, બોટાદ, જૂનાગઢ, વડોદરા અને સુરતમાં પણ આરોપીઓનું આ જ રીતે સરઘસ કાઢવામાં આવ્યું। રાજકોટમાં પોલીસ સ્ટેશન પર બોટલો વડે જ્યારે હુમલો કરાયો આ 5 આરોપીઓ દ્વારા, ત્યારે તેમનું જાહેરમાં આ સરઘસ કઢાયો છે। તો બોટાદમાં કે જ્યાં જૂની અદાવતમાં હુમલો કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું।
આ તરફ જૂનાગઢમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં લૂંટના આરોપીઓ કે જેમનું સરઘસ નીકળ્યું, તો વડોદરામાં હત્યાના આરોપી હોય કે પછી સુરતમાં બિલ્ડરની હત્યા કરનાર, તમામને ગણતરીની કલાકોમાં ઝડપી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. તો પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારો ફફડી રહ્યા છે અને આ તેમનો અવાજ આપ સાંભળી રહ્યા છો. જ્યારે ખાખીનો પાવર દેખાડવામાં આવે ત્યારે કઈ રીતે આ આરોપીઓ ડરે છે, કઈ રીતે કરગરે છે, તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં ખાનગી ડિલિવરી કંપનીના માણસો બેફામ બન્યા. ડિલિવરી બોયઝની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નાગરિક સાથે જાહેરમાં મારામારી કરી. ડિલિવરી બોયઝે ભેગા મળી એક નાગરિકને ફટકાર્યો. ડિલિવરી બોયઝના ત્રાસથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. શહેરના અમલદાર નારાયણવાડી પાસેની ઘટના છે, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેની પાછળની હકીકત જણાવશો. બિલકુલ, જો અટલાદરા નારાયણવાડી વિસ્તારની વાત કરવામાં આવે તો વર્ષોથી ત્યાં જૂની સોસાયટીઓ આવેલી છે અને મોટી સંખ્યામાં નાગરિકો ત્યાં વસવાટ કરે છે. ત્યારે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને કોમ્પ્લેક્સનું નિર્માણ થાય એ પહેલા ત્યાં એક ખાનગી ડિલિવરી કંપની જે છે તેના દ્વારા વેરહાઉસ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. વેરહાઉસમાં કામ કરતા અનેક જે ડિલિવરી બોય છે ત્યાં સોસાયટીની બહાર અડીંગો જમાવીને બેસી રહે છે અને એ હદે દાદાગીરી કરે છે કે તે સોસાયટીના રહીશોનું માનતા નથી અને જો કોઈ રજૂઆત કરવા જાય તો તેની સાથે આ પ્રકારનો વ્યવહાર જે છે તે કરવામાં આવે છે. આ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ડિલિવરી બોયઝ ભેગા મળીને એક નાગરિકને જે છે તે ફટકારી રહ્યા છે. એક મહિલા જે છે પોતાને લાચાર મહેસૂસ કરી રહી છે અને નહીં મારવા માટે આજીજી કરી રહી છે, પરંતુ બેફામ બનેલા જે ડિલિવરી બોયઝ છે તેઓ કોઈ પણ વાત માનવા માટે તૈયાર નથી. ત્યારે આખી જે મારામારીની ઘટના છે એનો વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું. અને બીજી વાત કે જે વેરહાઉસ છે તે ત્યાંથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા અનેક વખત માંગ કરવામાં આવી છે, પરંતુ તંત્ર જે છે તે સ્થાનિક લોકોની વાત માનતું હતું. એના કારણે આ જે ડિલિવરી બોયઝ છે તેઓ બેફામ બન્યા છે. જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો. વડોદરાથી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં જાહેરમાં યુવકની અશ્લીલ હરકત સામે આવી. MSU ગર્લ્સ હોસ્ટેલ બહાર આ ઘટના બની. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ઘટનાનો વિડીયો બનાવ્યો. સંસ્કારી નગરી ગણાતી વડોદરા કે જ્યાં ગરિમાને લાંછન લાગે તેવા પ્રકારનું કૃત્ય સામે આવ્યું છે. પોલીસની કાર્યવાહી સામે સવાલ પણ ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીનીએ યુવકની કરતૂતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વિદ્યાર્થીનીએ હિંમત દાખવતા યુવક બાઇક લઈને ફરાર થઈ ગયો. સયાજીગંજ પોલીસે વિડીયોમાં દેખાતા યુવકની શોધખોળ શરૂ કરી. ત્યારે હાલ વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયેલા છે. હાર્દિક, સંસ્કારી નગરી ગણાય છે વડોદરા અને ત્યાં આ પ્રકારનું કૃત્ય? બિલકુલ, જો આપણે વાત થઈ પ્રમાણે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, સાથે સાથે શૈક્ષણિક નગરી તરીકે પણ વડોદરા શહેરને ઓળખવામાં આવે છે. ત્યારે શિક્ષણના ધામ નજીક જ આ પ્રકારની ઘટના જે છે તે બની છે તે ખરેખર સંસાર કરતી ઘટના કહી શકાય. MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ છે તેની બહાર જ યુવકે અશ્લીલ હરકત કરી હતી. આ ઘટના ગંભીર એટલા માટે છે કે જે જગ્યા પર યુવકે અશ્લીલ હરકત કરી તે જગ્યા પરથી અનેક મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીનીઓ છે, યુવતીઓ છે, તેઓ અવર જવર કરતા હોય છે, કારણ કે યુનિવર્સિટીમાં જવા માટેનો એ એકમાત્ર રસ્તો છે. ત્યારે આ યુવતી જે છે તેને હિંમત દાખવી અને ત્યારબાદ આ જે યુવક જે છે તેને ઠપકો આપ્યો હતો અને આજે આખી ઘટના બની તેનો વિડીયો જે છે તેને બનાવ્યો અને ત્યારબાદ તેનો જે સોશિયલ મીડિયા પેજ છે તેના પર તેને અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે આ જે યુવક છે તેની હરકત જોતા જે અન્ય વિદ્યાર્થીનીઓ છે, યુવતીઓ છે, તે ગભરાઈ ગઈ હતી, ડઘાઈ ગઈ હતી અને ફરીથી એ રસ્તે જવું કે કેમ તે સવાલ જે છે તે અત્યારે વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. ત્યારે વિડીયો વાયરલ થયા બાદ સયાજીગંજ પોલીસ જે છે તે દોડતી થઈ છે. બાઇકના નંબરના આધારે, યુવકના ચહેરાના આધારે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે સાંજનો સમય હતો, પોલીસ પેટ્રોલિંગના દાવા કરે છે, ત્યારે જે જગ્યા પર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રહેતી હોય તે સમયે ત્યાં પોલીસ પેટ્રોલિંગ કેમ નહોતી કરતી તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. બિલકુલ બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. સોલા ભાગવત પાસે બસમાં આગ ભભૂકી. સોલા ભાગવત પાસે AMTS બસમાં ભીષણ આગ લાગી. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે.
તો અમદાવાદના સોલા ભાગવત પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં એમટીએસ બસમાં આગ ભભૂકી. કેટલી ભીષણ આગ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. અચાનક આગ લાગતા અહીં અફરાતફરી મચી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. અમદાવાદમાં રફતારના રાક્ષસો ફરી બેફામ બન્યા. શિલજ થલતેજ રોડ પર અકસ્માત સર્જાયો, જ્યાં કાર ચાલકે વાહનોને અડફેટે લીધા. એક બાદ એક 9 વાહનોને ટક્કર મારી. કાર ચાલકને સ્થાનિકોએ પકડ્યો. તો આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે. આરોપીનું નામ નિશિર શાહ છે. શિલજનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને લોકોએ માર મારતા સોલા સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આજે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, વિગતે જણાવશો. જી, વાત કરીએ તો ગત મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. શિલજ બ્રિજ પાસેથી આજે કાર ચાલક છે તેણે જે વાહનો છે તેને અડફેટે લેવાની શરૂઆત કરી હતી. એક પછી એક તેણે 9 જેટલા વાહનો અડફેટે લીધા હતા. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની ગંભીર જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ એક પછી એક જેણે જે વાહનોને ટક્કર મારતો ગયો હતો, એટલે સ્વાભાવિક છે કે જે સામાન્ય વાહન ચાલકો હતા તેઓની અંદર રોષ જોવા મળ્યો હતો અને તેમણે તેનો પીછો કર્યો હતો અને ત્યારબાદ શિલજ પાસે તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને માર પણ મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતા. જ્યારે આ બાબતની જાણ પોલીસને થઈ હતી ત્યારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. બીજી તરફ લોકોએ જે કાર ચાલક છે તેને માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે. જી, આભાર માહિતી આપવા બદલ. સમાચારમાં આગળ વધીએ. સોનમર્ગ કે જ્યાં બરફ વર્ષા બાદ અકસ્માતની ઘટનાઓ વધી છે. માર્ગ અકસ્માતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક કાર લપસણા પટ પર કાબુ ગુમાવીને રસ્તા પરથી ઉતરી ગઈ હતી. અહેવાલો અનુસાર અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે. તો આ અકસ્માતના ખૂબ જ ભયાનક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં રસ્તા પરથી, કારણ કે અત્યારે બરફ વર્ષા થઈ રહી છે તેના કારણે રસ્તાઓ લપસણા બન્યા છે, ત્યારે આ લપસણા રસ્તાથી કાર બેકાબુ થઈ હતી અને કાર નીચે પટકાઈ હતી, જેના દ્રશ્યો સામે આવ્યા. આ ઘટનામાં 2 લોકોને ઈજા થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો સોનમર્ગના આ દ્રશ્યો છે. તો આજે વહેલી સવારે ઉદયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. 2 કાર વચ્ચે અથડામણમાં ઉદયપુરના 4 યુવાનોના મોત થયા, જ્યારે બંને કારમાં સવાર 6 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઉદયપુરના સવીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની, જ્યાં નેલા તાલાબ નજીક હાઈવે પર સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેના કારણે ઉદયપુરના 4 યુવાનોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાંથી 4 ઉદયપુરના અને બાકીના ગુજરાતના હોવાનું કહેવાય છે. તેમની ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે અંધાધૂંધી ફેલાઈ ગઈ અને મોટી સંખ્યામાં પરિવારના સભ્યો એકઠા થઈ ગયા. તો છોટાઉદેપુરમાં કોલસા ભરેલા ટ્રેલરે રોડ પર પલટી મારી. છોટાઉદેપુરના નેશનલ હાઈવે 56 પર અકસ્માત સર્જાયો, જ્યાં રોડ વચ્ચે ટ્રેલર પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ધંધોડા ગામ પાસે કોલસા ભરેલ મોટર ટ્રેલર રોડ વચ્ચે જ પલટી મારી ગયું હતું. ધંધોડા ગામે ટ્રેલરના ડ્રાઈવરે બમ્પના કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ ટ્રેલર પલટી મારી ગયું. ઘટનામાં ટ્રેલર ડ્રાઈવરને ઈજાઓ પહોંચી છે. મોટું ટ્રેલર ધંધોડા તરફથી છોટાઉદેપુર આવી રહ્યું હતું અને તે દરમિયાન આ બનાવ બન્યો. આગળ વાત કરીએ સુરતમાં, કે જ્યાં ટેમ્પો ચાલકની બેદરકારીથી હાલાકી સર્જાઈ. કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેના બ્રિજની ઘટના સામે આવી છે, જ્યાં બ્રિજ સાંકડો હોવા છતાં ટેમ્પો ઘુસાડવામાં આવ્યો. બ્રિજ પર ટર્ન નાનો હોવાથી ટેમ્પો ફસાયો હતો. ટેમ્પોના ચાલકે રિવર્સ લેતા વાહન ચાલકો અટવાયા. અન્ય વાહન ચાલકોએ બ્રિજ પરથી રિટર્ન જવાનો વારો આવ્યો. બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આજે સમગ્ર
ઘટના સર્જાઈ તેના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ બ્રિજનો જે માર્ગ છે તે ખૂબ જ સાંકડો છે. તેમ છતાં આ જે અહીં વાહન ઘુસાડવામાં આવ્યું, જેના કારણે આ ટેમ્પો ચાલકની બેદરકારીના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘણા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો. અહીં અન્ય વાહન ચાલકોને રિવર્સ લઈને પરત ફરવાનો વારો આવ્યો. અરવલ્લીમાં સ્ટેટ હાઈવે પર દીપડાનો અકસ્માત થયો. શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહનની અડફેટે દીપડો ઇજાગ્રસ્ત થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ માટે ઘટના સ્થળે પહોંચી. ઇજાગ્રસ્ત દીપડા દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહનોને મારવાનો પ્રયાસ કરતા ભયનો માહોલ સર્જાયો. વન વિભાગની ટીમે ઝાડ પાથરીને સફળ રેસ્ક્યુ કર્યું. તો શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે પરની આ ઘટના છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા. ખૂબ જ જહેમત બાદ આ દીપડો પાંજરે પુરાયો હતો. અજાણ્યા વાહનની અડફેટે દીપડો ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે આ ઇજાગ્રસ્ત દીપડાએ અન્ય વાહન ચાલકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તો આગળ વાત કરીએ, વડોદરામાં 5 વર્ષની બાળકીનું રહસ્યમય મોત થયું. કપ સિરપ પીધા બાદ મોત થયાનો આક્ષેપ છે. પરિવારનો આરોપ છે કે માતા પિતા વિનાની બાળકી દાદી સાથે રહેતી હતી. ખાંસીની તકલીફ થતા કપ સિરપ દીધી અને શહેરના ઇલોરા પાર્ક વિસ્તારની ઘટના હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. બાળકીના રહસ્યમય મોતથી પોલીસ તપાસ તેજ થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. પછી દવા લઈને આવ્યો તો રાત્રે અમે એને પીવડાવી અને પીવડાયા પછી એને સવાર તો સારી થઈ ગઈ, રમતી હતી. પછી અમારી વહુ છે ને એના વહુની ભાઈના છોકરી આવી છે, તો દવાખાને ઠાકોરભાઈના ખબર લેવા બી અમારી જોડે આવી હતી છોકરી. એને રમતી હતી, કશું હતું નહીં. રાત્રે સૂઈ બી ગઈ હતી. પછી રાત્રે થોડુંક આમ ગરગડાટ વધારે બોલવાનું કે તમે છોકરાને ઉઠાડ્યો. મેં કહું ભાઈ ઉઠ ને, આ છોકરી મેં કહું આ વધારે ગરગર બોલે છે. મેં કહું આપણે એવું હોય તો દવાખાને લઈ જાય. તો અમે જેવી ઉચકીને દવાખાને લઈ ગયા. પહેલાં શ્રીજીમાં લઈ ગયા, નજીક હતો મારા ઘરના. હા, શ્રીજીમાં લઈ ગયા. શ્રીજીમાં કીધું કે તમે હવે કે કેસ ખલાસ છે એવું કીધું અમને. એ લોકોનું કહેવું એવું છે કે અમે શરદીની દવા પીવડાવી, બધું સારું હતું, એને હસતી રમતી થઈ ગઈ હતી, આડોશી પાડોશીના ઘરે રમવા ગઈ હતી. એ લોકોએ સીસીટીવીના પુરાવા બતાવ્યા બધું. હવે એ બધું બરાબર હોય, એની તબિયત ઓકે હોય, તો એનું મરણ થવાનું કારણ શું છે? એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે. પણ રાઇટ નાઉ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે. પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ. જમવાની બાબતે પતિએ પત્નીની હત્યા કરી. માથામાં કુહાડીના ઘા મારતા પત્નીનું મોત થયું. નવસારીના એથાણ ગામની આ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આરોપી પતિ સુખા હળપતિની ધરપકડ કરી લેવામાં આવી છે. માથામાં કુહાડીના ઘા વાગતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર મુદ્દે જલાલપોર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને હત્યારા પતિ સુખા હળપતિની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી તેના વિરુદ્ધ હાથ ધરવામાં આવી છે. તારીખ 17/1/2026 બપોરના સમયે જે આ આરોપી છે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ નાઓએ પોતાની પત્ની મનીષાબેન નાઓને જમવા બાબતે બોલાચાલી ઝઘડો કરી માથાના ભાગે કુહાડીના તીક્ષ્ણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મૃત્યુ નિપજાલ હતી. જે બાબતે ગુનો નોંધવામાં આવેલ હતો અને આ જે આરોપી છે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. તો ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં આવેલા સમસરપુર ગામમાંથી સનસનીખેજ ઘટના સામે આવી, જ્યાં વિવાદ બાદ જમાઈને તેના સાસરિયાઓએ નિર્દયતાથી માર માર્યો. લાકડીઓ અને ઈંટોથી માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે 2 મહિલાઓ અને 2 યુવાનો એક યુવાનને ઘેરી લેતા અને તેના પર હુમલો કરતા દેખાય છે. હુમલાખોરો વારંવાર લાકડીઓ અને ઈંટોથી તેના પર હુમલો કરતા જોવા મળે છે. પીડિતાએ ચીસો પાડી અને બૂમો પણ પાડી, પરંતુ આરોપીઓએ તેની અવગણના કરી. ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક યુવાનને આરોપીના પંજામાંથી બચાવ્યો અને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
તો સુરતના ઉધના વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. ઉધના 0 નંબર ખાતે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી. ફેક્ટરીમાં રહેલા 3 જેટલા કારીગરોને ઈજા થયા હોવાના સમાચાર છે. ફાયર પહોંચે તે પહેલા જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા. ફાયરે આગ પર કાબુ મેળવી લીધા હોવાના હાલ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો સુરતથી આ બનાવ સામે આવ્યો, જ્યાં ઉધના વિસ્તારમાં આ ભીષણ આગનો બનાવ બન્યો હતો. એક ફેક્ટરીમાં આ ભીષણ આગ લાગી અને આ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી હાલ આગ પર કાબુ મેળવી લીધો છે. આ ઘટનામાં 3 જેટલા કર્મચારીઓને ઈજા પહોંચ્યા હોવાના સમાચાર છે. તેમને જોકે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવાયા છે. તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉધના વિસ્તારના એક ફેક્ટરીમાં ભીષણ આગના બનાવો છે. જોકે ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો. તો સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ. ધુમ્મસ છવાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ઘઉં, બટાકા, શાકભાજી અને ચણાના પાકને નુકસાનની ભીતિ છે. વહેલી સવારે ધુમ્મસ પણ છવાતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. વાહન ચાલકો તેના કારણે પરેશાન થઈ રહ્યા છે. તો સાબરકાંઠાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં અચાનક વાતાવરણમાં આ પ્રકારે પલટો આવ્યો, જેના કારણે વાહન ચાલકો તો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ગાઢ ધુમ્મસ છે, વિઝિબિલિટી ઘટી છે. પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે ઘઉં, બટાકા, શાકભાજી, ચણાનો પાક હાલ જ્યારે છે ત્યારે એને નુકસાન પણ થઈ શકે છે. તો આગળ વાત કરીએ પોરબંદરની. અહીં વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કુવામાં પડેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ થયું. રાતિયા ગામે વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. દીપડાનું બચ્ચું અકસ્માતે કુવામાં પડી ગયું હતું. પોરબંદર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. ત્યારે રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આગળ વાત કરીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ મંત્રી જીતુ વાઘાણી બનાસકાંઠા પહોંચ્યા હતા. ત્યાં વડગામના ભૂખલા ખાતે બનાસ ડેરી અને સુઝુકી દ્વારા તૈયાર કરાયેલા બનાસ સુઝુકી બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. અહીં મોટી સંખ્યામાં પશુપાલકો તેમજ આગેવાનો ભૂખલા ગામે પહોંચ્યા હતા. નોંધ્ય છે કે સુઝુકી કંપનીના મેનેજિંગ ઓફિસર કેનિચીરો ટોયોફકુફુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે શ્વેત ક્રાંતિ બાદ હવે બનાસમાં ગોબર ક્રાંતિની શરૂઆત થયા હોવાનું મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું. તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધરતીને ફળદ્રુપ રાખવા માટે આ એક મહત્વપૂર્ણ અભિયાન ગણાવ્યું. નોંધ્ય છે કે હાલ જે આ પ્લાન્ટ બનાસકાંઠામાં શરૂ થયો છે, આ પ્રથમ પ્લાન્ટ છે ભારતમાં કે જ્યાં બાયો સીએનજી પ્લાન્ટ કે જેનું લોકાર્પણ થયું છે. આ પ્લાન્ટના કારણે હવે શ્વેત ક્રાંતિ બાદ ગોબર ક્રાંતિ આવી શકે છે. 100 મેટ્રિક ટનની કેપેસિટી વાળું આજે આ બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. બાયોગેસ સ્ટેશન પણ શરૂ થયું છે. ચેલેન્જીસની સામે લડવા માટે માનની મોદી સાહેબે જે પ્રકારે ગોબરધન, હું એમ કહીશ કે એક વખત શ્વેત ક્રાંતિ હતી, હવે ગોબર ક્રાંતિની શરૂઆત એ મોદી સાહેબના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યમાં આદરણીય અમિતભાઈ શાહ, માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેના માર્ગદર્શન નીચે આદરણીય શંકરભાઈ શરૂ કરી છે. બનાસે સૌ પ્રથમ દામામાં એક સીએનજી માટેનું પ્લાન્ટ નાખ્યું, ગોબર ગેસ પ્લાન્ટ, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે. આજે વડગામના ભૂખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી, તેવો એક આ પ્લાન્ટ કર્યો છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.